ઝઘડિયા તાલુકામાં મુશળધાર વરસાદને લઈને રસ્તાઓનું મોટા પાયે ધોવાણ થયું છે. બિસ્માર ધોરીમાર્ગ વધુ બિસ્માર બન્યો હતો. તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમા માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી અંકલેશ્વર રાજપીપળા વચ્ચેનો સરદાર પ્રતિમા માર્ગ પસાર થાય છે. આ માર્ગ પહેલા દ્વિમાર્ગીય હતો, પરંતુ વર્ષો પહેલા માર્ગને 4 માર્ગીય બનાવવાની કામગીરી શરૂ થઈ હતી. ત્યારે ભરૂચ નર્મદા જિલ્લાની આ પટ્ટી પર આવતા ગામોની જનતાએ સુંદર સુવિધા મળવાની આશામાં ખુશી અનુભવી હતી, પરંતુ 4 માર્ગીય કામગીરી શરૂ થયા બાદ વચમાં કામગીરી કેટલાક સમય વિલંબમાં પડતા જ્યાં માર્ગ બન્યો હતો ત્યાં પણ ફરીથી બિસ્માર બની જતા લોકો માટે મુશ્કેલીરૂપ બન્યો હતો. જોકે ત્યારબાદ ધીમે ધીમે 4 માર્ગીય કામગીરી થઈ તો ખરી, પરંતુ થોડા જ સમયમાં માર્ગ ઠેર ઠેર ગાબડાઓ પડી જઈને જેસે તેની સ્થિતિમાં આવી જતા લોકોની તકલીફમાં ઘટાડો થવાને બદલે વધારો થયો હતો. વારંવાર રોડ પર પડી રહેલા મોટા મોટા ખાડાઓને કેટલીક વાર તંત્ર દ્વારા પૂરવાની કામગીરી તો થાય છે, પરંતુ ગાબડાઓ તરત જ પાછા મૂળ સ્થિતિમાં આવી જતા લોકોને હાલાકી યથાવત રહેતી હોય છે. મોટાભાગે ગાબડાઓ પૂરવામાં કાળું ડસ્ટ ઉપયોગમાં લેવાતું હોય છે. વરસાદી પાણીમાં તે ભળતા કીચડની સમસ્યા સર્જાતા લોકો વધુ મુશ્કેલીમાં મુકાય છે. હાલ ચાલી રહેલા ચોમાસા દરમિયાન તાલુકાના અન્ય વિસ્તારોની જેમ ઝઘડિયા તાલુકામાં પણ પાછલા કેટલાક દિવસોથી થયેલ ભારે વરસાદથી તાલુકામાંથી પસાર થતો સરદાર પ્રતિમા ધોરીમાર્ગ તેમજ અન્ય માર્ગોનું ધોવાણ મોટા પાયે થયું છે. રાજપારડી ઝઘડિયા વચ્ચે તો આ ધોરીમાર્ગ બિસ્મારતાની હદ વટાવી ગયો છે. માર્ગ લાંબા સમયથી બિસ્માર તો હતો જ, પણ હવે વધુ બિસ્માર બન્યો છે. ત્યારે લોકોને 4 માર્ગીય માર્ગની ભવ્ય સુવિધાનો લાભ મળવાને બદલે હાલ તો જનતાએ તેના લાભને બદલે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તા પરથી ઘણા ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ તેમજ નાનાથી લઈને મોટા અધિકારીઓ પણ પસાર થતા હશે, ત્યારે તેઓને માર્ગ પર પડેલા ગાબડાઓ નહીં દેખાતા હોય. રાજપીપળાની આગળ બોડેલી છોટાઉદેપુર તરફના વાહન ચાલકો પણ સુરત મુંબઈ જવા માટે આ માર્ગે થઈ અંકલેશ્વર તરફ જતા હોય છે, પરંતુ આવા વાહન ચાલકો હવે તો બિસ્માર માર્ગથી કંટાળીને અન્ય રૂટના માર્ગેથી જતા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે વરસાદ બંધ થયા બાદ માર્ગ દુરસ્ત કરવા નવેસરથી યોગ્ય આયોજન કરવામાં આવે તેવી લાગણી અને માંગણી ભરૂચ નર્મદા જિલ્લાની આ પટ્ટી પરના ગામોની જનતામાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે. વડિયા ધોરીમાર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળને જોડતો મહત્વનો માર્ગ હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટીની શોભા અને મોભાને અનુરૂપ બનાવાય તે જરૂરી ગણાય છે. રિપોર્ટર વિશાલ પી રોહિત, જનાદેશ ન્યૂઝ, ઝઘડિયા.